મારી ડોટર છે, એના 6 વર્ષ કમ્પ્લીટ થયા અને અમારો સેટરડે તારીખ 6 એ સાંજે એને ઇમરજન્સી એની સારવાર અમારે જોઈતી હતી, જેમ કે એની પરિસ્થિતિ કન્ડિશન એની ક્રિટિકલ હતી. તો અમને અમારા એક રિલેટિવ હતા, તો એમને એમ કહ્યું કે કેડી હોસ્પિટલ છે એ બાળકો માટે અને બધી જ રીતે ફેસિલિટી સ્ટાફ પણ સારો છે, તો તમે ત્યાં જાઓ તો ઇમરજન્સી તમને બધી સારવાર પૂરી મળી જશે. ત્યારે અમે તરત કેડી હોસ્પિટલમાં આવ્યા. ઇમરજન્સીમાં અમે હોસ્પિટલમાં આવ્યા અને પછી અમને વિવેકાનંદા ડૉક્ટર કરીને છે, એ બહુ સારા છે અને એમને ઇમરજન્સીમાં અમારું કેસ સુધાર્યો. એમને પછી થોડું અમારી શાંત થઈ ગયું, એને બધું તકલીફ છે હતી એ ઓછી થઈ ગઈ. પછી એમના રેફરન્સથી અમે ડૉક્ટર પટેલ સ્નેહલબેન છે એમના ત્યાં NICUમાં અમને દાખલ કર્યા. મારી બેબીને NICUમાં આવ્યા પછી ડૉક્ટર સ્નેહલ પટેલ છે એ એમના હાથ નીચે મારી ડોટર અને એમના સ્ટાફ નર્સ છે એ પણ બહુ જ ખૂબ સરસ છે. એની ટાઈમ કોઈ પણ સંજોગોમાં એ અમારી સાથે જ રહેતા. ટોટલ કોઈ પણ કામ હોય બધું એમનો સ્ટાફ સારી રીતે અમારી હેલ્પ કરી અને પછી જમવાનું પણ ત્યાં સારું અવેલેબલ, જે એને પેશન્ટને જે જોઈએ, મારી પુત્રીને જે અવેલેબલ હોય, આઈસ્ક્રીમ હોય કે કોઈ જ્યુસ હોય એ પણ તરતના તરત ત્યાં હાજર, ટાઈમ ટુ ટાઈમ હાજર. અને આ બધાને એમનો આ કેડી હોસ્પિટલ અને એમાંથી વિવેકાનંદા અને સ્નેહલ પટેલ ડૉક્ટર છે એમનો સ્ટાફ પણ બહુ જ ખૂબ સરસ છે. એમના કારણે, એમના સહયોગથી, એ સ્ટાફથી સહયોગથી મને મારી દીકરીને નવું જીવનદાન મળ્યું છે. થેન્ક યુ ડૉક્ટર વિવેકાનંદા અને ડૉક્ટર સ્નેહલ પટેલ અને કેડી હોસ્પિટલનો ઓલ સ્ટાફનો હું આભાર માનું છું.